હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર નવી રેસીપી સાથે શેર કરીશ પનીર ચીઝ ગોટાળો। એક પેન લેવાની છે, ત્યારબાદ 2 સ્પૂન તેલ એડ કરીશું, 1 સ્પૂન બટર નાખીશું, તેલ અને બટરને ગરમ કરી લેવાના છે। એક સ્પૂન જીરું એડ કરીશું, ચોપ્ડ કરેલી ડુંગળી નાખીશું, ડુંગળીને બરોબર મિક્સ કરી લેવાની છે। લીલું લસણ નાખીશું, લસણ અને ડુંગળીને મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ કસ્તુરી મેથીનો પાવડર નાખીશું, લીલા મરચાં એડ કરીશું, ત્યારબાદ ટમેટા એડ કરીશું, મિનિટ સુધી ટમેટાને ચડવા દેવાના છે। ત્યારબાદ પાઉંભાજી મસાલો નાખીશું, ટમેટો કેચઅપ, ફ્રેશ કોથમીર નાખીશું, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક નાખીશું, 2 સ્પૂન કાશ્મીરી મરચું એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, બધું પ્રોપર મેશ કરી લેવાનું છે। ગ્રેવી આપણી મિક્સ થઈ ગઈ છે। ત્યારબાદ 100 ગ્રામ જેટલું પનીર એડ કરીશું, થોડું ગરમ પાણી નાખીશું, ફરી એકવાર બધું મેશ કરી લેવાનું છે। ત્યારબાદ ચીઝથી ગાર્નિશિંગ કરીશું। તો રેડી છે આપણો પનીર ચીઝ ગોટાળો। જો તમને મારી આ નવી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।